નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? હવે આ વિડીયોનો ગોલ શું છે ખબર છે? આ વિડીયોનો હેતુ શું છે? કે આ વિડીયોમાં આપણે છે ને આમ રેન્ડમ આપણે આખો આમ નિફ્ટીનો ચાર્ટ જોશું, બરોબર? ડેટ વાઇઝ ડેસ. અને એમાં હું તમને કહીશ કે કઈ રીતે 5 મિનિટના ચાર્ટને જોવાય. 5 મિનિટના ચાર્ટને કઈ રીતે જોવાય, એ ચાર્ટને નફામાં કઈ રીતે બદલાય. જ્યાં બીજા 100 ટ્રેડર ફસાય ત્યાં આપણે પ્રોફિટ કરીને કઈ રીતે બહાર નીકળી શકીએ. અને એક બીજી વસ્તુ કહું, આ વિડીયો ખાલી જોઈને જતું નથી રહેવાનું. આ વિડીયો જોઈને ભાગી નથી જવાનું. આ વિડીયો જોઈને આપણે ઇમ્પ્લિમેન્ટ બી કરવાનું છે. અને તમે મને ટેલિગ્રામમાં કે યુટ્યુબના સેક્શનમાં કહેજો કે આ વિડીયોના લીધે તમારી ટ્રેડિંગ જર્નીમાં શું તફાવત આવેલો છે. બરોબર? એટલું બહુ સરસ રીતે શીખવાડીશ. કારણ કે જો મારું તમે ટેલિગ્રામ જોવો કે મારું ઈમેલ જોવો ને, મને બહુ બધી રિક્વેસ્ટ આવે છે કે સર તમે એક સરસ મજાનો 5 મિનિટના ચાર્ટનો એનાલિસિસનો વિડીયો મોકલો. ઘણા બધા ટ્રેડરને હું જોઉં છું કે 5 મિનિટનો ચાર્ટ ઘણા બધા બહુ ખોટી રીતે યુઝ કરો છો. બહુ ખોટી રીતે યુઝ કરો છો. આપણે આ ચાર્ટને સાચી રીતે યુઝ કરવાનો છે કે આપણે આખી ટ્રેડિંગની જર્ની ચેન્જ થઈ જાય. પછી ભલેની નિફ્ટી હોય, ભલેની બેંક નિફ્ટી હોય, ગમે તે હોય, બરોબર? આની એનાલિસિસને શરૂઆત કરતા પહેલા એક મોટું ડિસ્ક્લેમર આપી દઉં, બરોબર? કારણ કે ઘણા બધા લોકો સ્ટોક માર્કેટમાં આવીને તમે લોકો બહુ ખોટું શીખીને બેઠા છો. હંમેશા તમારે એનાલિસિસ કરવું હોય ને તો એ ઇન્ડેક્સ વાળો ચાર્ટ જ પકડાય. બીજી વખત સાંભળી લ્યો, હંમેશા એનાલિસિસ કરવાનું હોય એ ઇન્ડેક્સનો ચાર્ટ જ પકડાય. ત્રીજી વખત સાંભળી લ્યો, જે એનાલિસિસ કરવાનું છે, જે ડિસિઝન લેવાનું છે ઇન્ડેક્સમાં જ લેવાય. પછી તમારે એટીએમ આઈટીએમ સ્ટ્રાઇકમાં જવાની વિનંતી છે મારી. આ ખબર નહીં દુનિયાનું સૌથી મોટું ડેન્જરસ નોલેજ કયા આ બધા ગુજરાતીઓ પાસે આવી ગયું છે કે બધા પ્રીમિયમ પાછળ પાગલ છે આંખ બંધ કરીને. અને એટલે જ તો કહું છું, જે લોકો મને મેસેજ કરે ને એને હું ક્વેશ્ચન કરું. હા સર, સ્ટોપ લોસ હિટ થાય છે. હા સર, પ્રોફિટમાં કન્વર્ટ નથી થતું. કારણ કે આંખ બંધ કરીને આપણે પ્રીમિયમના ચાર્ટ પાછળ પાગલ થઈ ગયા છીએ. આંધળી દોટ મૂકી દીધી છે આપણે. સ્ટોક માર્કેટ છે ને એ સ્પોટના ઇન્ડેક્સના ચાર્ટથી ચાલે પહેલા. કોઈ દિવસ પ્રીમિયમથી ના ચાલે. આ બધું ખોટું ખોટું શોર્ટકટ શીખીને તમે બધા ખોટું નોલેજ શીખી ગયા છો. હંમેશા એનાલિસિસ રિયલ માર્કેટ ઉપર કરવાનું હોય. પછી આપણે ટ્રેડમાં થોડુંક ઉપર નીચે એડજસ્ટમેન્ટ કરીને આપણે સ્ટ્રાઇક પ્રાઇસમાં એન્ટ્રી થવાનું હોય. આ સૌથી પહેલા જે ખોટું નોલેજ છે ને એને કચરામાં ફેંકી દો, ઘા કરી દો, નતર લોસમાં જ રહેશો. હવે આપણે 5 મિનિટના ચાર્ટમાં જોવાનું છે શું? એવું નહીં કે સર માર્કેટ ઓપન થઈ ગયું, હું 5 મિનિટના ચાર્ટમાં તો બસ મારે આ તો ટ્રેડ જ લઈ લેવો છે ને પ્રોફિટ કરી લેવો છે. એવું ન હોય. અમુક અમુક વસ્તુ આપણને ખબર પડે ને, અમુક અમુક પોઈન્ટ જ કહું છું, અમુક અમુક વસ્તુ જ કહું છું. એ વસ્તુ દેખાતી હોય ને તો ટ્રેડ કરવાનું. એ વસ્તુ દેખાતી ન હોય ને પહેલા તો ટ્રેડ નહીં કરવાનું, બેસી જવાનું, ચા પીવાની, ફાફડા ગાંઠિયા ખાવાના, વાઈફ સાથે વાત કરવાની, ફ્રેન્ડ સાથે વાત કરવાની. એવું નહીં કે 5 મિનિટનો ચાર્ટ સરે કીધું છે અથવા તો કોઈનું યુટ્યુબ વિડીયો જોયો છે, લેવા માંડો કોલ પુટ, લેવા માંડો કોલ પુટ. એમ નહીં ભાઈ, એમ નહીં. એમ તમારું ફેમિલી આગળ નહીં આવે. બરોબર? હવે આપણે શરૂઆત કરીએ કે આપણે ચાર્ટને કઈ રીતે કામનો બનાવવાનો. આપણે શું વિચારવાનું? આપણે આ રીતે વિચારવાનું. જ્યારે 5 મિનિટનો ચાર્ટ આપણે ઓપન કરીએ ને, પછી ગમે એ વસ્તુ હોય, નિફ્ટી હોય, બેંક નિફ્ટી, ગમે એ વસ્તુ હોય, બરોબર છે? એ 5 મિનિટ આપણે જોવાનું કે ચાર્ટ આપણને શું કહેવા માંગે છે. બરોબર? હવે તમે વિચારો કે તમારે કરવાનું શું. આ રીતે એક ચાર્ટ આખો જતો હોય ને માર્કેટમાં, તો સવારે આજે શું ખબર પડી મને, તો સવારે અહીંયા જો એને સવારમાં જ આટલો આ લો મારી દીધો, બરોબર? પછી એને શું કર્યું, તો કે પછી એને આ રીતના આજે હાઈ માર્યો, બરોબર? સવારે આપણને આટલી ખબર હતી. અને ઇનિશિયલી ટ્રેડ નહીં લેવાનો. ઇનિશિયલી એમ આંખ બંધ કરીને મારે એ માર્કેટ ખુલ્લું છે, હૃદયના ધબકારા વધી ગયા છે, બસ ટ્રેડ લઈ લ્યો, એમ નહીં. 40 મિનિટ, 50 મિનિટ, 1 કલાક જવા દો, માર્કેટને સેટલ થવા દો, તમને ટ્રેડ મળશે. એવું ક્યારેય નથી કે તમને ટ્રેડ નહીં મળે. બરાબર? અને અમુક વખતે ખબર ન પડે ને તો ટ્રેડ લેવાના બી. સમજાય છે? હવે તમે જુઓ કે અહીંયા આપણે જોવાનું છે શું. આપણને ઇનિશિયલ અવરમાં થોડુંક આમ ખબર પડી ગયું કે માર્કેટ ક્યાં ગયું છે, માર્કેટ ક્યાં નથી ગયું. બરોબર? હવે એ ઉપરથી તમે જુઓ કે અહીંયાથી પાછું માર્કેટ ફેંકાણું નીચેની સાઈડ. ફેંકાણું કે ન ફેંકાણું? અને બીજી વસ્તુ તમે જુઓ, અહીંયા અહીંયા આજે એક સપોર્ટ લીધો તો એ પાછો ફેંકાણો. હવે આમાં આપણે ટ્રેડ નથી લેવાનો. આજે ટ્રેડ મળ્યો જ નથી, આપણે એવું સમજી લઈએ. આજે ટ્રેડ મળ્યો નથી. બીજી વસ્તુ શું જોવાની, એક આપણું ઓબ્ઝર્વેશન છે. આ ઓબ્ઝર્વેશન તો તમને ખબર પડી ગઈ. ચલો બીજે શું જોવાનું? તમે અહીંયા જોશો ને તો આ અહીંયા એક લાઈન કરું છું. આ જો કાલનો દિવસ છે ને, કાલનો દિવસ, કાલના દિવસનો લો અહીંયા છે. તો મેં અહીંયા લાઈન અહીંયા નીચે મૂકી દીધી. આપણે હંમેશા માર્કેટ શરૂ થાય ને તો એકાદ બે વસ્તુ જોયા રાખવાની. હવે તમે જુઓ કે કાલનો લો આ હતો, બરોબર? આજે સુધી માર્કેટ ઓપન થયું, નીચે ગયું અને પાછું ઉપર ગયું અહીંથી. તો જે આજે લાઈન હતી ને માર્કેટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતી. કેવી રીતના ખબર પડી? 5 મિનિટની 3 કેન્ડલ, 5 મિનિટની 3 કેન્ડલ એટલે 15 મિનિટ સુધી માર્કેટે એ રહ્યો ત્યાંથી બાઉન્સ કર્યું. જોયું? તમે હંમેશા જોજો
આગળ પાછળનો લો હાઈ માર્ક કરતા શીખો, ડબલ પોઈન્ટ માર્ક કરતા શીખો. તમને આરામથી અમુક પોઈન્ટ્સ આપણને સરસ રીતે મળી જશે. પણ અહીંયા ટ્રેડ કોને મળે? જે માણસ બેઠો હોય શાંતિથી. એવું નહીં અહીંયા કોલ લઈ લીધો, અહીંયા પુટ લઈ લીધું, અહીંયા આમ કરી લીધું, અહીંયા આમ, એવી રીતના ન થાય. તમારી પાસે કંઈક રેફરન્સ પોઈન્ટ હોવો જોઈએ ચાર્ટને સમજવાનો. તમે અહીંયા જો અહીંયા પાછું માર્કેટ ફેંકાણું, અહીંથી નીચે જઈ રહ્યું, પાછું આની ઉપર આવીને એને ક્લોઝ કર્યું. તમે વિચારો શું કરવા? કારણ કે કાલનો લો આ હતો. ક્યાંક ને ક્યાંક બાયર્સ એને ડિફેન્ડ કરવા બેઠા હતા. ક્યાંક ને ક્યાંક એટલા માટે જ અહીંથી એ જમ્પ થયું છે. હવે હું તમને કહું, હવે આનો ફાયદો શું થયો? તમે હવે આવી રીતના લાઈન ડ્રો કરતા શીખી જશો ને, તો તમને એક અચાનક ક્લિક થશે કે ચાલો કાલનો લો હતો, માર્કેટ અહીંથી પાછું બાઉન્સ કરે છે, 3-15 મિનિટની કેન્ડલનો લો સેમ છે, મતલબ એને તોડવાનું નથી ને એનો હાઈ ક્રોસ થયો તો એક આપણો ટ્રેડ બને છે. આ સમજાય છે તમને? બરાબર. હવે આપણે છે ને એક એક દિવસ આપણે અલગ અલગ રીતે એનાલાઇઝ કરતા જઈએ અને આપણે જોઈએ કે આપણને એમાંથી શું ખબર પડે છે શું ખબર નથી પડતી. બીજી વસ્તુ, આપણે એવું નથી હો કે મારે આજે ટ્રેડ લેવો છે, મારે આ દિવસે ટ્રેડ, આપણને અમુક જ્યાં સુધી રેફરન્સ પોઈન્ટ ન મળે કે માર્કેટમાં બે વસ્તુ ક્લિક ન થાય ને ત્યાં સુધી આપણે ટ્રેડ કરવાની જરૂર નથી. બરાબર. હવે તમે અહીંયા જોયો, સૌથી પહેલા આ ચાર્ટને આપણે ઇન્ડિવિજ્યુઅલી એનાલાઇઝ કરીએ તો શું ખબર પડે ખબર છે? જો કાલનો હાઈ ક્યાં હતો? કાલનો હાઈ અહીંયા હતો. બરાબર. અને કાલનો લો એટલે બીજી લાઈન આપણે લાવી દઈએ, સોરી. હવે અહીંયા આપણે વયા જઈ ઓલ્ટ એચ કરીને આ બીજી લાઈન દઈ. બરાબર. તો કાલનો લો એટલે માર્કેટ એક રેન્જમાં રહ્યું છે. બરાબર. આવી રીતના એક રેન્જમાં, નાનકડી રેન્જમાં રહ્યું હતું. તો મને ખબર હોય કાલની આ રેન્જ આ છે. હવે ખરેખર તો આ હાઈને ક્રોસ કરવો જોઈએ, નો કર્યું. ઇવન આ 5 મિનિટની કેન્ડલ નહીં ક્રોસ નો કર્યું. અને ઉલટાનું તમે જુઓ કે એકચ્યુઅલી લો આ છે. બરાબર. ઉલટાનું એને કાલનો લો મોર્નિંગમાં જ બ્રેક કરી દીધો. વિચારો, કાલનો જે આખો જે રેન્જ હતી ને મોર્નિંગમાં જ બ્રેક કરી દીધી. એટલે અહીંયા મને ખબર પડે કે આજે કોલમાં જાતા 100 વખત વિચારવું પડશે હો ભઈલા. માર્કેટ વીક છે એટલું સમજાણું ને. હજી આપણને અહીંયા ટ્રેડિંગની નથી ખબર પડતી કે ટ્રેડ શું લેવાનો છે. એ વાત જવા દો. આપણે તો હજી ડબલ કન્ફર્મેશન માટે રાહ જોવાના છીએ કે ક્યાં મને ટ્રેડ મળે છે. બરાબર. એ જ રીતે હવે માની લ્યો કે આ ચાર્ટ હું જોતો હોય ને, અહીંયા જો ઘણી વખત આવું થશે. માર્કેટ ખોલ્યું, અહીંયા એક બાઉન્સ લીધો, અહીંયા એક બાઉન્સ લીધો. તમે વિચારો કે જ્યારે જ્યારે માર્કેટ છે ને આમ નીચે પડે ને અમુક ટાઈમે, ત્યાં તમે એક લાઈન ડ્રો કરો ને, જો અમે લાઈન ડ્રો કરી લીધી, થોડાક વખત પછી શું ખબર પડી? માર્કેટ પાછો આવીને ઉભી રહીને ત્યાંથી બાઉન્સ માર્યો. અહીંયા એક નાનકડો સ્કેલ્પિંગ વાળો એક નાનકડો ટ્રેડ અહીંયા લઈ શકાય, એકદમ નાના સ્ટોપ લોસમાં 1:2 જેવું, 1:3 જેવું આરામથી અહીંયા પ્રોફિટ તમને મળી જાય. હવે આ જે વસ્તુ કીધી ને, આ રીતના બાઉન્સ થયું, હે ને, 2 પોઈન્ટ મળ્યા ને મને, તો આને કઈક કહેવાય લોજિક છે મારી પાસે, લોજિક. બરોબર. હવે આ વસ્તુ યાદ રાખજો, આવું ઘણી બધી જગ્યાએ આપણને જોવા મળશે અને જ્યાં જે જોવા મળશે ને પહેલા ત્યાંથી આપણે ટ્રેડ લઈશું, બાકી નહીં લઈ. બાકી આપણી પાસે બીજા સેટઅપ હશે, બીજી સ્ટ્રેટેજીસ હશે, એ જે કહેશે નહીં કરવાનું. હવે તમે અહીંયા જો, બરાબર. હવે અહીંયા અહીંયા થયું છે શું? તમે જો, તમે આવી રીતના 5 મિનિટનો ચાર્ટ જોતા હોય, માર્કેટને જે કરવું એ કરવા દો. બરોબર. એક લાઈન અહીંયા લાવું કે મને નથી ખબર ને, એટલે મારે જ્યાંથી આમ માર્કેટ બાઉન્સ થયું ત્યાંથી મારી એક લાઈન પડી ગઈ હોય, મને તો આટલી ખબર પડે ભાઈ, મને તો બીજી કઈ ખબર ન પડે. પછી હું જોઉં કે હા ચલો અહીંયા એને બેઝ બનાવી લીધો છે, માર્કેટ એની ઉપર જાય છે, ઉપર જાય છે. પણ અહીંયા હું એ બી જોઉં કે જે મોર્નિંગનો કઈક હાઈ હતો એ અહીંયા છે. બરોબર. હવે તમે વિચારો કે ત્યાંથી ક્રોસ થયું તો એને કર્યું છું શું? જો ચાર્ટમાં જોજો, ચાર્ટમાં જોશો ને તો તમને ખબર પડશે. સૌથી પહેલા તો મને આ નહીં ખબર પડી, સૌથી પહેલા મને આ ખબર પડી હશે કે અહીંયા માર્કેટ નીચે આવ્યું ને અહીંથી ઉપર ગયું, એટલે મારો એક પોઈન્ટ બની ગયો, એક પોઈન્ટ બન્યો. બીજો પોઈન્ટ અહીંયા બન્યો. કેમ બન્યો? કારણ કે અહીંયા છે ને માર્કેટ એને સારી રીતે ક્રોસ કર્યું. તો શું વાત છે? પણ તમે જોયું અહીંયા આ ક્રોસ કર્યું ને, તો માર્કેટ અહીંયા પાછું નીચે આવ્યું હતું 5 મિનિટની કેન્ડલમાં, એક્ઝેક્ટ ટચ થયું આ લેવલ. તો મારા માટે એક બહુ સરસ પોઈન્ટ બની ગયો એન્ટ્રી માટે. કેમ બની ગયો એન્ટ્રી માટે? અહીંયા માર્કેટનો આજનો હાઈ હતો, મને તો એ નથી ખબર, પહેલા મેં પોઈન્ટ અહીંયા રાખ્યો, અહીંથી માર્કેટ બાઉન્સ થયું છે. બરાબર. પછી મેં એક પોઈન્ટ અહીંયા બનાવી દીધો, કા તો અહીંયા માર્કેટનો હાઈ હતો ને એને ક્રોસ કરવાનો હતો. બરાબર. પછી માર્કેટ ઉપર ગયું, ઉપર જઈને ફટાક દઈને નીચે આવી ગયું અહીંયા માર્કેટ. અહીંયા હવે અહીંથી જ્યારે બાઉન્સ થયું ને, તો અહીંયા એક મારો ટ્રેડ બને, અને એ જો ટ્રેડ કેટલો સરસ બને. ઇવન મેં અહીંથી આટલું જ રાખ્યું ને તો 1:1, 1:2, 1:3 જેટલું પેમેન્ટ મને મળી જાય. સમજાણું? હવે હું તમને કહું, હવે આપણને એક બીજી પેટર્ન મળી. માર્કેટ ઘણીવાર આ રીતે આમ આવશે 5 મિનિટની કેન્ડલમાં. બરોબર. બીજું આપણને શું મળ્યું? બીજું અહીંયા શું હતું? આવી રીતના આમ બાઉન્સ થશે માર્કેટ, 2 પોઈન્ટ, હે ને, 2 પોઈન્ટ મળશે. હવે આ વસ્તુ યાદ રાખજો, જો ધીરે ધીરે જેમ જેમ એક એક દિવસ જાય છે ને,
નવું શીખવા મળે છે અને ઘણી બધી પેટર્ન રિપીટ થશે એટલે આપણે ધ્યાન રાખવાનું છે. ઓકે, હવે અહીંયા શું થયું? તો અહીંયા આપણને ખબર પડી કે સર અહીંયા છે ને માર્કેટ રોકાઈ ગયું. અહીંયા એક વખત રોકાણું. જુઓ ને સર, અહીંયા રોકાઈ ગયું છે. બરોબર. પછી હું જોતો હોય મને ખબર પડે કે અહીંયા માર્કેટ આવ્યું. એક લાઈન મેં અહીંયા મૂકી દીધી કે સરસ, ચલો બપોર થઈ અને માર્કેટ ત્યાંથી બાઉન્સ થયું છે. થયું છે કે નથી થયું બાઉન્સ? જો થયું છે ને એને ક્યાંક ને ક્યાંક મોર્નિંગની બે કેન્ડલ સાથે રિલેટ કરે છે. એટલે મને એક બીજો પોઈન્ટ મળ્યો. આ પોઈન્ટ તો મળ્યો તો આ પોઈન્ટ મળ્યો મને કે અહીંથી બાઉન્સ થયું. તમે વિચારો કે આ કેટલા વાગે અહીંથી બાઉન્સ થયું હતું એક્ઝેક્ટ 11:40 એટલે 11:40-45 ની કેન્ડલ છે. આનો લો શું હતો? 23,253. અહીંયા ટચ કરવા આવ્યું 23,258. 4-5 પોઈન્ટનો જ ફરક છે. અને જે મોર્નિંગનું અહીંયા લો શું હતું? 23,246, 240. 10 પોઈન્ટના લોમાં 1 પોઈન્ટ, 2 પોઈન્ટ અને અહીંયા આવે છે. અને અહીંયા મને આ 2-3 કેન્ડલની હાઈ દેખાણી કે અહીંયાથી માર્કેટ ક્રોસ થાય છે. તો અહીંયા એક મારો ટ્રેડ બને. સમજાણો? એટલે જો મેં રેફરન્સ પકડ્યું, આ બાઉન્સ નહોતું થયું, એ બાઉન્સ મને અહીંયા દેખાડું. બાઉન્સ વાળી પેટર્ન હતી જે આગળ આપણે જોઈ ગયા ને, જો અહીંયા દેખાઈ ગઈ. સમજાણું હું શું કરું છું અહીંયા? આ રીતે આ ચાર્ટને જોવાય ને આ રીતે સ્કેલ્પિંગના ટ્રેડ લેવાય કે નાના મોટા ટ્રેડ લેવાય એમ નહીં. માર્કેટ ઓપન થયું, સર 5 મિનિટનો ચાર્ટ લગાવી લીધો છે, અમને પ્રોફિટ થાય છે, અમને લોસ થાય છે, સપોર્ટ રેઝિસ્ટન્સ આ બધું બુકિશ વસ્તુ. આ તમને કામમાં નહીં આવે. જજમેન્ટ લેતા શીખો. હવે આ લાઈન આપણે દૂર કરી નાખી. આપણે ખાલી છે ને એક દિવસે ચાર્ટની એનાલાઇઝ કરશું. અહીંયા માર્કેટ આવી રીતના જાય છે. આપણને શું ખબર પડી કે 2 વાર અહીંયા કેન્ડલના હાઈ સેમ આવ્યા. બરોબર? અહીંયા જો તમે મોર્નિંગમાં એટલે અહીંયા મેં એક કેન્ડલ મૂકી દીધી ભાઈ કે શું આપણે ટ્રેડ લેવાનો જ નથી. આપણે તો જોઈએ છીએ કે આપણને કંઈક ટ્રિગર મળે છે કે નથી મળતું. ટ્રેડ તો હજી બહુ દૂરની વાત છે. બીજું આપણને શું ખબર પડ્યું? અહીંયા જોવા જઈને તો જોયું અહીંયા 2 પોઈન્ટ મળ્યા આપણને. એક અહીંયા નીચે ગયું હતું, એક અહીંયા નીચે ગયું હતું. બરોબર? આપણે હજી આને ઓબ્ઝર્વ કરીએ છીએ, શું કરીએ છીએ. હવે તમને એવું થશે કે સર અહીંયા આપણે એક ટ્રેડ લઈ લઈ તો, કારણ કે અહીંયા 1, 2, 3 પોઈન્ટ છે. કેમ સર ટ્રેડ કેમ ન લેવાય? તમે અહીંયા જો કે એક્ઝેક્ટ આખી કેન્ડલ માર્કેટમાં રેન્જની બહાર ઓપન નથી થઈ એટલે આપણે નો લેવાય. અહીંયા ઉલટાનું રેઝિસ્ટન્સ વધારે છે. આપણે શું વિચારીએ છીએ કે રેઝિસ્ટન્સ આપણી પાસે ઓછા હોવા જોઈએ, સપોર્ટ વ્યવસ્થિત હોવા જોઈએ. અહીંયા ઉલટું થાય છે. અહીંયા સાલું 2 નીચે સપોર્ટ છે અને ઉપર 1, 2, 3, 4, 5 5 રેઝિસ્ટન્સ છે. એટલે અહીંયા થોડુંક આપણે ઊભું રહી જવું જોઈએ કે ના અહીંયા આપણને થોડુંક રિસ્ક લાગે છે ભઈલા, એવું કઈ નથી. અને અહીંયા ઉલટાનું થયું શું ખબર છે? માર્કેટ ઉપર નથી જઈ શકતું. ઉલટાનું માર્કેટમાંથી આ સપોર્ટ ગુમાવ્યા એટલે ધપ દઈ નીચે આવી ગયું માર્કેટ. આ ઊંધું થઈ ગયું. આ પુટ સાઈડ જતું રહ્યું માર્કેટ. કારણ કે એને આ સપોર્ટ તોડવાની જરૂર નહોતી. કેમ આ સપોર્ટ તોડ્યા એને? તો અહીંયા આપણને ટ્રિગર આવી ગયું કે સર આટલા બધા 3-4 રેઝિસ્ટન્સ હતા એને માર્કેટ ના તોડી શક્યું. પછી આપણે જે બાઉન્સ વાળી મેથડથી આપણે જે 2 સપોર્ટ લાખીને બેઠા હતા એ સપોર્ટ તોડ્યા તો આ તો ઉલટાનું પુટ સાઈડ જતું રહ્યું માર્કેટ. આપણા હાથનું નહોતું આ માર્કેટ. બીજી વસ્તુ જ્યાં ખબર ન પડે ને, જ્યાં આપણી જજમેન્ટ મેચ ના કરતો ત્યાં ટ્રેડ નહીં લેવાનો, કઈ વાંધો નહીં. બેંક નિફ્ટીમાં ટ્રેડ લઈ લો, કઈ વાંધો નહીં. સ્ટોકમાં ટ્રેડ લઈ લો, કઈ વાંધો નહીં. બીજી મેથડથી ટ્રેડ લઈ લો. હવે જો અહીંયા હવે તમે જોજો હું શું કરું છું. આવી રીતના હું કેન્ડલ ઓબ્ઝર્વ કરું મને થાય ફટાક દઈને માર્કેટ પટકાણું. જો ભાઈ એને લો આપ્યો છે સવારમાં તો હું શું કરું, એક એને ઝાટકો લાગ્યો અહીંયા. બરોબર? બીજી વસ્તુ, જ્યારે એ ઉપર જઈને પટકાણું અને પછી ઉપર ગયું તો એને ડબલ મહેનત લાગી હશે ને, બાયર્સની ડબલ મહેનત લાગી હશે કે નહીં લાગી હોય? તો ભાઈ એને અવોઇડ ન કરાયું. એ હાઈ નહીં તમે અહીંયા ગણી લ્યો કે અહીંયા શું થાય છે. હે ને? હવે તમે જોવો કે અહીંયા ઉપર ગયું ને નીચે ગયું એટલે મેં એક પોઈન્ટ રાખી લીધો. કારણ કે હું વિચારતો હતો કે ચલો માર્કેટ ક્યાંક ઉપર જઈને અહીંયા બાઉન્સ આવે તો મને ખબર તો પડે ક્યાં બાઉન્સ આવે છે. એક પોઈન્ટ. બીજું, ઉપર જઈ નીચે ગઈને પાછું ઉપર ગયું એટલે અહીંયા શું ડબલ બાયર્સની શક્તિ લાગેલી હશે. જોયું? ઉપર ગયું, ઉપર જઈને પાછું અહીંયા જે પાછું બેસવા આવ્યું માર્કેટ અને ત્યાંથી ધકેલી દીધું. હું અહીંયા એન્ટ્રી લઉં. સમજાણું? કારણ કે મને હવે કન્ફર્મેશન મળી ગયું અહીંયા કે આ જે બાયર્સ અહીંયા તોડ્યું હતું એ બાયર્સ પાછા અહીંયા આવી ગયા. પણ આ પોઈન્ટ્સ હોય ને, આવી રીતના રેન્જ બનાવી હોય ને મેં, તો ખબર પડે. બાકી ખબર ન પડે. બાકી ખબર ના પડે. તો આ બધી વસ્તુ છે ને ધીરે ધીરે તમને આવડશે, પણ આવડી જશે. એમાં કોઈ ચિંતાની વાત નથી. હવે આ માર્કેટ જોતો હોય, આ માર્કેટ કન્ટિન્યુઅસલી ઉપર ગયું છે અને અહીંયા નીચે આવ્યું છે. જો એટલે મારો એક પોઈન્ટ બની જાય ભાઈ કે જોરદાર અહીંયા નીચે આવી ગયું છે. હવે તમે જોવો કે ઉપર ગયું નીચે આવ્યું. બરોબર? ઉપર ગયું નીચે આવ્યું, ઉપર ગયું નીચે આવ્યું, ઉપર ગયું નીચે આવ્યું અને સડસડાટ નીચે જતું રહ્યું. બરોબર? હવે અહીંયા શું થાય આપણાથી? ઓકે, અહીંયા બેન્સ આવ્યું છે, આપણે અહીંયા એક એન્ટ્રી લઈ લીધી હોય. બરોબર? પાછું નીચે આવ્યું, પાછું ઉપર ગયું, આપણે અહીંયા એન્ટ્રી લીધી હોય. માની લ્યો કે આ દિવસના આપણા લોસ થઈ જાય, કઈ વાંધો નહીં.
ભલે આ બે ટ્રેડમાં મને લોસ થયો, પણ હું તમને એક વાત કહું, આપણે આગળનું એક્ઝામ્પલ યાદ છે ને, આ 1, 2 અને 3 સપોર્ટ છે. એ સપોર્ટ તૂટે તો માર્કેટ કઈ બાજુ જાય? પુટ સાઈડ જાય ને. અહીંયા આપણને સારો એવો પ્રોફિટ થઈ ગયો છે. સમજાણું? બીજી વસ્તુ તમે જોઈ લ્યો, આમાં એક બીજી વસ્તુ જોવો કે અહીંયા ઉપર પાછું અહીંયા રેઝિસ્ટન્સ વધારે છે ઓલા જ માર્કેટની જેમ. એક રેઝિસ્ટન્સ, બે રેઝિસ્ટન્સ, એને જવા નથી દેતું. જ્યારે જ્યારે આવું થાય ને કે આપણી પાસે સપોર્ટ તો હોય પણ સામે ટૂંકા ગાળામાં રેઝિસ્ટન્સ એ હોય, એટલે ત્યાં પ્રોબ્લેમ જ છે. એમાં નીચેની સાઈડ ટ્રેડ લ્યો તો સારું, ઉપરની સાઈડ ટ્રેડ ન લ્યો તો બરોબર છે. આ બી એક ઓબ્ઝર્વેશન છે. ધીરે ધીરે ખબર પડવા માંડે છે શું થાય છે શું નથી થતું. હવે આપણે આગળ જઈએ, આનાથી બી હજી આગળ જઈ, એકદમ રેન્ડમ જ એનાલિસિસ કરવાનું. જો અહીંયા માર્કેટ પડ્યું અને ઉપર જતું રહ્યું, બરોબર, તો એક આપણી પાસે એક પોઈન્ટ આવી ગયો કે માર્કેટ પડીને ઉપર ગયું હતું, બરોબર. હવે શું થયું? માર્કેટ પડીને ઉપર ગયું, અહીંયા પાછું નીચે આવ્યું અને પાછું ત્યાંથી બાઉન્સ ગયું, તો આ મારી એન્ટ્રી થઈ જાય. કારણ કે હવે મને બે પોઈન્ટ મળી ગયા. જો અલગ અલગ રીતે તમને માર્કેટ તમારી સાથે વાત કરશે, જો તમે સાંભળો ને તો. જો તમે સાંભળતા નહીં હોય ને, તમે ચાર્ટની સાથે આર્ગ્યુ કરશો ને, તમારામાં પેશન્સ નહીં હોય ને, તો તમે આમાં ટ્રેડ નહીં લઈ શકો. એટલી તો હું તમને ગેરંટી કહું છું, બરાબર. હવે તમે આમાં જોઈએ શું થાય છે. જો માર્કેટમાં ઇનિશિયલી આપણે કાંઈ નહોતું કરતા, માર્કેટ આમ નીચે જતું હતું, તો આપણે શું કર્યું કે કઈ વાંધો નહીં ભાઈ, હું એક નીચે એને જે લો માર્યો છે ને સૌથી પહેલા, ત્યાંથી બાઉન્સ થયું છે ને, આ રી મને 2 પોઈન્ટ મળી ગયા, સરસ મજાના 2 પોઈન્ટ મળ્યા મને, બરોબર. પછી મેં શું જોયું કે ઓહો, માર્કેટ છે ને અહીંથી એકદમ રિવર્સ થયું છે, એકદમ રિવર્સ થયું છે. જોયું હે ને? આ નીચે આવ્યું, વળી પાછું ટચ થઈ, વળી પાછું અહીંથી માર્કેટ રિવર્સ થયું છે. તમે વિચાર, માની લો કે તમે પોતે આ ચાર્ટને જોતા હોય તો શું ખબર પડે? માર્કેટ અહીંયા સપોર્ટ લીધો છે, અહીંયા માર્કેટે ઓવરઓલ હાઈને ક્રોસ કર્યું છે, પાછો હાઈ બ્રેક થયો છે ને પાછું ઉપર ગયું છે, એટલે હું સેકન્ડ પોઈન્ટ અહીંયા એન્ટર થાઉં. તમે જોયું એક વસ્તુ મેં કર્યું છે, હું ફર્સ્ટ બ્રેકઆઉટ એન્ટર નથી લેતો. એ બ્રેકઆઉટ ફેલ થઈને પાછું ઉપર જાય ને ત્યારે મને એન્ટ્રી લેવાનું મન થાય. એટલે મારી પાસે બે પોઈન્ટ, હું સિંગલ પોઈન્ટના રેફરન્સથી હું એન્ટ્રી લેતો નથી. સમજાય છે તમને? હવે એની પહેલા નહીં આપણે દિવસે જોઈએ શું કર્યું માર્કેટ. માર્કેટ આમ કરતું અહીંથી પડ્યું, ઓકે, તો જ્યાંથી પડ્યું માર્કેટ, બરોબર, તો સૌથી પહેલા તો હું શું કરીશ કે ભાઈ એક આ મને પોઈન્ટ મળી ગયો. બીજો પોઈન્ટ શું મળ્યો તો ઓહો, માર્કેટ આની હાઈ ક્રોસ કરીને કઈ જતું નથી, બરાબર. હવે હું અહીંયા જોઉં છું શું કે માર્કેટ ઉપર ગયું, અહીંયા પડ્યું, એટલે મને એક પોઈન્ટ મળી ગયો, ત્યાંથી રિકવર થયું, પાછું પડ્યું, પાછું. હવે મને આ પોઈન્ટને મેચ ખાય એવો પોઈન્ટ ખાલી અહીંયા મળ્યો, બરોબર. અને બહુ લેટ મને આ પોઈન્ટ મળે ને તો હું એન્ટ્રી કરતો નથી, જવા દો. અને આ વચ્ચેનો ગેપ જોઈ લો, એટલે હવે જે થશે એમાં મને આપણને સારી કોઈ એન્ટ્રી મળશે નહીં, બરોબર. અગેન આપણે એનાલિસિસ કરીએ છીએ, ટ્રેડ લેવો ન લેવો એ તો બહુ અલગની વાત છે, બરોબર. હવે અહીંયા શું થયું? બહુ સરસ રીતે ઇન્ટરેસ્ટિંગ ચાર્ટ છે. બીજા બધા ઘણા ટ્રેડર હશે એ લોસ કરશે, આપણે ખાલી જોઈને આવશું. અહીંયા આપણે શું જોયું કે અહીંયા એકચ્યુઅલી અહીંથી માર્કેટ બાઉન્સ થયું. પેલા માર્કેટ ઉપર ગયું, ધડામ દઈને નીચે પડ્યું અને બહુ સારું એવું બાઉન્સ થયું, બરોબર. હવે તમે આ વિડીયો જોતા હશો, તમને ઘણી વાર સર આ મુવમેન્ટ કેપ્ચર ન કરાય. કેપ્ચર કરાય, એમાં કઈ વાત નથી, પણ અત્યારે એ મુવમેન્ટ કેપ્ચર કરવાની વાત નથી કરતો. અત્યારે હું ચાર્ટ એને સમજવાની વાત કરું છું. આપણી પાસે, તમારી પાસે ખાલી આ એક સ્ટ્રેટેજી નહીં હોય જે હું આ વિડીયોમાં સમજાવું છું. તમારી પાસે મલ્ટિપલ સ્ટ્રેટેજીસ હશે કે જેના થ્રુ તમે આ બી મુવમેન્ટ કેપ્ચર કરી શકો, પણ અત્યારે એ સ્ટ્રેટેજીની વાત હું નથી કરતો, બરોબર. પછી એને શું થયું? અહીંથી માર્કેટ આખું પાડ્યું. તમે એક વસ્તુ એમાં જોજો અહીંયા કે મેં બીજું માર્કિંગ કરી લીધું હશે, ક્યાં? અહીંયા જો કે આ માર્કેટનો હાઈ હતો, બરોબર. અને આ માર્કેટનો હાઈ એને વધારે વાર સર્વાઈવ ન કર્યો, ત્યાંથી નીચે આવ્યો માર્કેટનો, એટલે આ એક રેઝિસ્ટન્સ હતું. એ રેઝિસ્ટન્સ હવે ફેલ થયું, તો આ બીજો પોઈન્ટ મળ્યો. આ એક રેઝિસ્ટન્સ, આ બીજો. તો મારી પાસે સવારે આ એક રેફરન્સ પોઈન્ટ હતો. હું તો એવું વિચારતો હતો હોઈ શકે માર્કેટ આમ કરીને મને બીજો પોઈન્ટ આપે, માર્કેટે નો આપ્યો, તો હું બેઠો છું, બીજા પોઈન્ટની રાહ જોઉં છું. તો મારો એક બીજો પોઈન્ટ તો આ છે ને, હાઈ મળ્યો, બરોબર. પછી અહીંયા ફેલ થયું, એટલે આ રેઝિસ્ટન્સ ફેલ થયું તો નીચે આવ્યું. આ રેઝિસ્ટન્સ ફેલ થશે તો એ નીચે આવશે ને, એટલે હું અહીંયા એન્ટ્રી કરીશ, મારે કરવી હશે ને તો. સમજાણું? બીજા લોકો ફસાઈ જશે. એટલે જ કહું છું, જ્યાં સુધી મારી પાસે બે પોઈન્ટ નથી ત્યાં સુધી હું એન્ટ્રી નથી લેતો. તો મને કોલ સાઈડ ન મળી તો પુટ સાઈડ મળી ગઈ ને મને એન્ટ્રી. સમજાણું? આ રીતે ચાર્ટ જોવાનો શીખવાનું હોય, આમાં રટ્ટો ન મારવાનો હોય. આમાં શીખવાનું હોય કે માર્કેટ આપણી સાથે શું કરવા માંગે છે, શું નથી કરવા માંગતું. સવારનો લો પોઈન્ટ કયો થઈ ગયો? તો કે આ થઈ ગયો આપણી સાથે, બરોબર. પછી તમે જો માર્કેટે નીચે આવીને અહીંયા બબે વાર એક એક પોઈન્ટ આપ્યા આપણને કે ભાઈ માર્કેટ શું કરવા માંગે, તો અહીંયા મેં એક પોઈન્ટ
આપી દીધો, બરોબર. હવે મારી ઈચ્છા છે સૌથી પહેલા આને લો તોડ્યો નથી, આને હાઈ તોડ્યો એટલે માર્કેટ સારું કહેવાય. હજી સુધી લો નથી તોડ્યો, બરોબર. પછી અહીંયા નીચે આવ્યો એટલે મને એક પોઈન્ટ મળી ગયો. થોડી વાર પછી અહીંયા નીચે આવ્યો તો અહીંયાથી એક નાનકડો ટ્રેડ મને મળી જાય એમાં મને વાંધો ન આવે. કમસે કમ હું પુટ સાઈડ જઈ અને હું મોટો લોસ ન કરું. સમજાય છે? આ રીતે એક જજમેન્ટ લેતા શીખો, રટ્ટો ન મારો માર્કેટમાં. અને જે ખબર પડતી હોય ને એ રીતે ટ્રેડ લ્યો. જે વસ્તુમાં ખબર ન પડે ને એના ટ્રેડ લેવાના તમે બંધ કરો. હવે તમે જો અહીંયા હું આ માર્કેટને જોતો હોય ને સવારમાં મને જો તમને ખબર છે ને જ્યાં જ્યાં મલ્ટિપલ રેઝિસ્ટન્સ આવે છે માર્કેટ પુટ તરફ જતું રહે છે. એ જો કેટલા બધા રેઝિસ્ટન્સ પોઈન્ટ દેખાડે છે ને પછી જો અહીંયા શું થયું, ધમ દઈને આટલું માર્કેટ નીચે આવ્યું ને. આપણે કેટલી વાર હમણાં 3-4 એક્ઝામ્પલ જોયા કે ગમે ત્યારે વચમાં કે પેલા આમાં મલ્ટિપલ 5 મિનિટની કેન્ડલ રેઝિસ્ટન્સ દેખાડે ને સીધું પુટ સાઈડ જ જાય છે, સપોર્ટ તૂટે છે. બીજી એક વસ્તુ કહું, બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આ ચાર્ટમાં દેખાય છે. તમે જો આમ જો તમે ચાર્ટ વાંચવાના ઉત્સાહી હોય ને તો તમને તરત ખબર પડી જાય. કાલના દિવસનો લો હતો ને અહીંયા છે જો કાલના દિવસનો લો. આ માર્કેટ અહીંયા ટકી ન શક્યું અને નીચે ગયું એ લોના આગળથી જ કાલના લો થી બાઉન્સ થયું માર્કેટ. તો હંમેશા આગળ પાછળનો લો તમે ક્યાંક માર્ક કરીને રાખ્યો હોય ને એ તમને આ જો જેવું આ કેન્ડલનું 5-7 કેન્ડલનું બોક્સ આખું પૂરું થાય ને એ ક્રોસ કરે ને તો સીધું ઉપર જતું રહ્યું કે ન જતું રહ્યું, બરાબર. તો અહીંયા આપણે દોઢ ડાયા થઈને પુટમાં ન જોવાય આપણે કાલનો લો કેટલો નજદીક છે, એ શું કરવા માંગે છે આપણી સાથે. અને જો ત્યાં કોઈ કેન્ડલનું બિહેવિયર એવું હોય ને કે ચલો આ 3-4 કેન્ડલનો હાઈ ક્રોસ થાય છે એનો મતલબ શું થયું કે કાલે જે બાયર અહીંયા રોકાણા હતા એ બાયર પાછા આવેલા છે. સવારમાં આપણે સાચા પડ્યા, બપોર પછી આપણને ચાર્ટની ખબર પડી. સમજાણું? તો આ વસ્તુ છે યાર, તમે એને સમજતા શીખો. તમે આંખ બંધ કરીને એવી રીતના ટ્રેડ કરશો ને તો તમે ટ્રેડ નહીં કરી શકો, તમે બહુ પસ્તાશો. હવે જો તમે જો ને આજના માર્કેટમાં શું થયું, કાલનો હાઈ શું હતો આપણે જોઈએ. આવી બધા ડિફિકલ્ટ એક્ઝામ્પલ સ્ટડી કરવાના અને જ્યાં લોસ થતો હોય ત્યાં એડમિટ કરી લોસ બુક કરવાનો. કાલનો હાઈ આ હતો, બરોબર. કાલનો હાઈ આ હતો, પછી કાલનો લો શું હતો એ બી મેં માર્ક કરી લીધો, બરોબર. દર વખતે એનાલિસિસમાં આપણું જજમેન્ટ આપણું યુઝ થવું જોઈએ. હવે તમે જો કે માર્કેટ ઓપન થયું તો પહેલી 5 મિનિટનો કેન્ડલનો હાઈ ક્રોસ તો કર્યો નહીં, બરોબર. તો એક મારો રેઝિસ્ટન્સ પોઈન્ટ તો કાલનો રેઝિસ્ટન્સ પોઈન્ટ અહીંયા હતું, કાલનું રેઝિસ્ટન્સ પોઈન્ટ અહીંયા હતું, આજનું રેઝિસ્ટન્સ પોઈન્ટ ભપ દઈને નીચે આવ્યો એટલે હું તો બેઠો છું, મને તો કાંઈ ખબર નથી પડતી ભાઈ, બરોબર. એટલે હું શું કરું, હું તો એક પોઈન્ટ મૂકું કે ચલો અહીંયાથી ક્યાંકથી બાઉન્સ થશે તો મેં અહીંયા એક લાઈન મૂકી દીધી, બરોબર. તો આ વાળી લાઈન છે, આ વાળી લાઈન છે કઈ છે કે આજે લો થયું અને આ વાળી લાઈન કઈ છે એ પ્રીવિયસ ડે નો લો છે. એટલે હું તો જોઉં છું કે આ રોકાણું ને તો એ પ્રીવિયસ ડે ની આજુબાજુ જ રોકાણું, પછી એને બાઉન્સ કર્યું, નીચે ગયું અને કેટલું મોટું બાઉન્સ આપ્યું ત્યાંથી આ રેન્જમાંથી તમે જોવો તો ખરા, બરોબર. નોટ ઓનલી આજનો લો અહીંયા છે પણ કાલનો લો આ રેન્જમાં જ છે. આ રેન્જમાં દોઢ ડાયું આપણે થવા જવાય નહીં. બીજી વસ્તુ જો એ જ્યારે ઉપર આવ્યું તો આ રેઝિસ્ટન્સ ની ક્રોસ જ નથી કરી શકતું. સમજાય છે? એટલે તમે જુઓ કે જે આગળ પાછળના રેફરન્સ પોઈન્ટ છે એ તમને દરેક વખતે કેટલા બધા હેલ્પફુલ થાય છે કે જેની કોઈ સીમા નથી કે એ વસ્તુ તમને કેટલી હેલ્પ કરી શકે છે. બધી જગ્યાએ તમને એક પાર્ટિસિપેશનમાં તમને આરામથી આનો બી હાઈ ક્રોસ હશે, અહીંયા બી એક નાનકડો ટ્રેડ તમને મળી જશે. બહુ 10-10, 15-15 રીતે તમને આ બધી વસ્તુ હેલ્પ થતી હોય. આપણે છે ને હજી થોડાક રેન્ડમ એકદમ આગળ વહી જઈએ, આ ચાર્ટને થોડાક એડજસ્ટ કરી લઈએ. બધી જગ્યાએ આપણે એનાલિસિસ કરવાનું. જો આપણને રેફરન્સ પોઈન્ટ મળતો હોય ને તો ટ્રેડ લેવાનો, રેફરન્સ પોઈન્ટ ના મળતો હોય તો આપણે ટ્રેડ લેવાની જરૂર નથી. આપણે કહી દઈશું ટાટા બાય બાય, આ ચાર્ટને જે કરવું હોય ને એ કરે, બરોબર. એ જ રીતે હું આપણે બેંક નિફ્ટીનો વિડીયો નથી બનાવ્યો મેં, પણ બેંક નિફ્ટીમાં બી લોજિક તો સેમ જ છે ને. બેંક નિફ્ટીમાં બી આપણને 5 મિનિટનું લોજિક તો જોતા કોઈ અટકાવી નથી શકતું. આજનો જ જે એક્ઝામ્પલ છે એ તમે આજનો જ એક્ઝામ્પલ જોશો તો આજે મોર્નિંગનું રેઝિસ્ટન્સ છે અહીંયા ટકી નથી શક્યો, કેન્ડલ આ બાર બનવા દીધી જ નથી. આપણી પાસે ફોર્મ એક રેઝિસ્ટન્સ આવી ગયું છે, આવી ગયું છે કે નથી આવી ગયું. પછી સપોર્ટ તો એ નીચે જ જશે, એ ઉપર જશે નહીં. જ્યારે જે આપણે જોયું છે કે ઉપર સાઈડ રેઝિસ્ટન્સ છે પછી સપોર્ટ તૂટે છે એટલે બેન્ડ બજેટ છે એમાં એ આપણી સાથે ટકી શકતું નથી. હવે એ જ રીતે તમે આજે જોતા હોય ને અહીંયા જો તમે જે આપણે નિફ્ટીમાં છે ને એ જ વસ્તુ બેંક નિફ્ટીમાં આપણે 5 મિનિટના ચાર્ટમાં રિપીટ થાય છે. તમે જોઈ લો સવારે માર્કેટ પડ્યું એટલે આ એક મારો એક પોઈન્ટ બની ગયો. અહીંયા જો તો 5-5 મિનિટની મલ્ટિપલ કેન્ડલનો લો સેમ આવે છે અહીંયા, બરાબર. હવે તમે જો કે અહીંયા હું રાહ જોતો હતો એને પોઈન્ટ મને બનવા ન દીધો. અહીંયાથી માર્કેટ પાછું ઉપર ગયું એટલે આ મારો એક પોઈન્ટ થઈ ગયો. પાછું અહીંથી માર્કેટ બાઉન્સ થયું, પાછું અહીંથી માર્કેટ બાઉન્સ થયું. તમે જોવો કે જે
બબ્બે વાર જ્યારે કન્ફર્મેશન મળે છે ને ત્યારે માર્કેટ એનાથી નીચે જશે જ નહીં, એ બાઉન્સ આપે જ છે તમને ત્યાંથી. તો તમને આ રીતે સ્કેલ્પિંગમાં ટ્રેડ કરતા આવડવા જોઈએ, માર્કેટ પાસેથી પૈસા કઢાવતા આવડવા જોઈએ કે તમે કઈ રીતે ટ્રેડ કરો છો, તમે ચાર્ટને કઈ રીતે સમજો છો. અને એવું નથી, ચલો માની લો કે આ દિવસ એનાલિસિસ કરું છું, મને ના સમજાણું, બહુ કન્ફ્યુઝ થઈ ગયું, તો રહેવા દો. અત્યારે આ વિડીયોમાં હું તમને જે સ્ટ્રેટેજીની અથવા તો જે રીતે ચાર્ટનું એનાલિસિસ કરવાની વાત કહું છું, એ એક સેટઅપ છે. આવા આપણી પાસે ઘણા બધા સેટઅપ હોઈ શકે. મારી પાસે કેવું બી સેટઅપ હોય કે ચલો ક્યાં 3-4 કેન્ડલનો આપણને હાઈ લો સેમ મળે છે, તો એ સ્ટોપ લોસ રાખી અને એક આ મુવમેન્ટ કેપ્ચર કરો, એવું બી હોઈ શકે. તો જ્યાં ખબર ન પડે એમાં આપણે ગભરાવાનું નહીં, આપણે બીજા આપણી પાસે જે સેટઅપ હોય ને એ લેવાના ટ્રાય કરવાના. આ દિવસ જો હું બધું રેન્ડમ જ એનાલિસિસ કરું છું. આ દિવસ જો અહીંયા તમને એક ઉપરની એક તમને પોઈન્ટ મળી ગયો અહીંયા, બરોબર. પછી તમને શું મળ્યું, અહીંયા નીચેનો પોઈન્ટ મળ્યો. તમે જોયું કેવું આમાં બેંક નિફ્ટીમાં બબે વખત એવું થાય છે, ચાર ચાર કેન્ડલના લો સેમ આવે છે અને પછી એનો હાઈ ક્રોસ કરે. બેંક નિફ્ટીમાં આ વસ્તુ તમને વધારે જોવા મળશે, જે નિફ્ટીમાં ઓછી જોવા મળતી હતી. કારણ કે ત્યાં બેંક નિફ્ટીમાં ફાઇટ વધારે ચાલે છે. અને ચાર કેન્ડલના લો સેમ એટલે 20 મિનિટ સુધી લો સેમ આવ્યો અને પછી એને હાઈ ક્રોસ કર્યું. તો આ તો આપણું જજમેન્ટ આપણને એટલું ગાઈડ કરી શકવું જોઈએ ને કે ભાઈ મારે અપસાઇડ જવાનું છે, આમાં લો સાઈડનો ટ્રેડ નથી બનતો. તો એ રીતે તમે આગળ જાઓ. કોણ તમને ના પડે છે? તમે અહીંયા જો વળી પાછું જોઈને તમે અહીંયા જો એક 4 કેન્ડલનો સમૂહ છે. અહીંયા જો 4 કેન્ડલનો સમૂહ છે. તો કેવું માર્કેટને આગળ લઈ જાય છે. બેંક નિફ્ટીમાં 5 મિનિટમાં આપણને આવું કંઈક મળી જાય છે. તો એ રીતે આપણી લાઈફને એડજસ્ટ કરી લ્યો. કોણ આપણને ના પાડવાનું આવેલું છે, બરોબર. હવે તમે જો કે જે લોકો ફોકસ કરે છે ને 5 મિનિટના ચાર્ટમાં, એ લોકો એ જ પ્રોબ્લેમ ફેસ કરે છે કે જ્યારે માર્કેટ ઓપન થાય ને, અરે મારે ટ્રેડ લઈ લેવો છે. ટ્રેડ નહીં, શું આજે મને ચાર્ટ રેફરન્સ પોઈન્ટ આપે છે, 2 રેફરન્સ પોઈન્ટ આપે છે કે જે રેફરન્સ ઉપરથી લોજિક લગાવી અને કંઈક સ્ટોપ લોસ લગાવી અને હું ટ્રેડ કરી શકું. જો નથી આપતો તો તમે ટ્રેડ ના લો. તો નિફ્ટી જોવો, બેંક નિફ્ટી જોવો, બીજું કંઈક જોવો, બીજા ઓપ્શન કે અચ્છા આમાં તો ટપા ન પડ્યા, ચલો એક કામ કરીએ, હવે આપણે કંઈક બીજું સેટઅપ જોઈએ, બીજું કંઈક કેન્ડલનું કોમ્બિનેશન જોઈ લઈએ, તો આપણને એ થશે તો મજા આવશે. અહીંયા શું થયું છે, આ ચાર્ટ મારી સામે હોય, અહીંયા માર્કેટ નીચે આવ્યું ને આ રીતના જે શેપમાં રિકવર થયું, બરોબર. તો તમે જો એને રિકવર થયું હશે તો ફાઇટ કરી હશે ને, વિધાઉટ ફાઇટ તો ઉપર ના જાય માર્કેટ. તો આ જે હાઈ છે એક મારો એક રેફરન્સ પોઈન્ટ થઈ ગયો કે એને માર્કેટ અહીંયા કુદાવી નાખ્યું. તમે જો કે અહીં અને આ મારો એક લો રેફરન્સ પોઈન્ટ થઈ ગયો, બરોબર. અહીંયા એને બહુ વાર લગાડી આને સ્ટેબિલાઇઝ થવા માટે. વળી પાછું જ્યારે અહીંયા માર્કેટ ક્લોઝ થતા થતા અહીંયા પોઈન્ટ આવ્યો તો અહીંયાથી બાઉન્સ કરી દીધું. હું લેટ આટલું ટ્રેડ લેવાનો નથી, પણ આ તો એક વાત છે. અને તમે એક બીજું ઓબ્ઝર્વેશન તમે જુઓ કે માર્કેટ 5-5 મિનિટની કેટલી કેન્ડલ સુધી અને અહીંયા સુધી રાહ જોઈ. તમે વિચારો કે જે બ્રેક કર્યું લગભગ 11:30-12 સુધી, એના એક મોર્નિંગનો હાઈ બ્રેક થવાની વાર લાગી 11:30-12 સુધી. તો એ પછી મુવમેન્ટ આવવાની જ હોય અપસાઇડ. એક સિમ્પલ એનાલિસિસ છે. તો આપણી પાસે આ એક પોઈન્ટ છે, આપણી પાસે આ બીજો પોઈન્ટ છે. સમજાય છે? આ રીતે તમે ચાર્ટને સમજો. હું એમ નથી કહેતો કે તમે ટ્રેડ લ્યો. તમે ખાલી ચાર્ટને સમજો તો ખરા કે ચાર્ટ કયા ડિરેક્શનમાં જવા માંગે છે. પ્રોફિટ લોસની વાત તો હજી બહુ દૂરની વાત છે. એવું નહીં, સર આમાં હવે સ્ટોપ લોસ કેમ રાખવાનો, આમ કેમ કરવાનો. તમે એટલું આગળ વધી જાઓ. પહેલા ચાર્ટ જુઓ કે ચાર્ટ શું કરવા માંગે છે. સિમ્પલ. અહીંયાથી બેંક નિફ્ટી ઉપર ગયો, ધમ દઈને નીચે પડ્યો. કેટલો નીચે પડ્યો? તો કે ઓલમોસ્ટ જ્યાં મોર્નિંગનો લો હતો એવો એણે અહીંયા એક બીજો લો ક્રિએટ કરી નાખ્યો. તો આટલી તો મને ખબર પડે ને. કોઈ પણ માણસ આ ચાર્ટને જોતો હોય તો એટલી તને ખબર પડે કે બહુ જબરું બાયરે પાવર દેખાડ્યો તો પછી સેલરે ધડામ દઈને પાવર નીચે કરી નાખ્યો અને પછી અહીંયા બ્રેક દઈને રોકાણો છે, બરોબર. અને કાલના લો કરતા મતલબ મોર્નિંગના લો કરતા અહીંયા હજી આટલી જગ્યા છે, મતલબ કે બાયર્સ અહીંયા ફાઇટ આપે છે. તો હવે અહીંયા પ્રોબેબિલિટી કોલ સાઈડની હોય કે પુટ સાઈડની, તમે મને કહો. તો આટલું ડિસાઈડ કરવાનું છે તમારે, આટલું ડિસાઈડ કરવાનું છે તમારે કે માર્કેટની લેંગ્વેજ શું છે. ખરેખર અહીંયા સેલરે ઓવર પાવર થયું હોત ને તો છે ને આ લોને આમ બ્રેક કરી નાખત, પણ એ ના થવા દીધું. પછી તમે જો આ કેન્ડલનો લો અને આ કેન્ડલનો લો બી ઓલમોસ્ટ સેમ હશે. આ ત્રણેય કેન્ડલનો લો જો આજુબાજુ પડેલો છે. સમજાય છે? તો આ રીતે તમે આગળ જાઓ ને તો તમે ચાર્ટની એનાલિસિસ કરો. સૌથી પહેલા તમે આજે ચાર્ટ જોતા હોય ને તમે જો અહીંયા જો હું આ રેન્ડમ જ ચાર્ટ ફેરવું છું. સવારમાં મને એક લો પોઈન્ટ મળ્યો. એ લો પોઈન્ટ ક્યાં પાછો અહીંયા ટચ થાય છે જો છે. માર્કેટને પેલા ઉપર જવા દીધું, ફટાક દે નીચે પડ્યું. તો એક પોઈન્ટ મળ્યો, બીજો પોઈન્ટ મળ્યો. હવે અહીંથી માર્કેટ ક્યાં ગયું? અપ ગયું. તો પેલા ખાલી એટલું તો ખબર પડો
ચાર્ટના ભાગલા પાડીને એટલું તો એનાલિસિસ કરો કે પ્રોબેબિલિટી અપસાઇડ જાય છે કે પ્રોબેબિલિટી ડાઉનસાઇડ જાય છે, અને ક્યાં મને કંઈક રેફરન્સ પોઈન્ટ મળે છે કે જેના ઉપર હું કંઈક ડિસિઝન લઈ શકું. એન્ટ્રી એક્ઝિટની વાત તો આપણે બહુ કરતા નથી અત્યારે કે હા હા સર તમારો વિડીયો જોયો તો હું ટ્રેડ કરવા માંડું, એમ નહીં. તમે સમજો કે તમને ચાર્ટમાં રેફરન્સ પોઈન્ટ મળે છે કે નથી મળતા. જો રેફરન્સ પોઈન્ટ ના મળતો હોય તો એ વસ્તુ જવા દો, બીજા સેટઅપ કરો. ચલો ને હું તમને પોતાની એક વસ્તુ કહી દઉં. મેં તમને આવા બધા ઘણા બધા વિડીયો મૂકેલા છે, આપણી પાસે 15 મિનિટ વાળા બી સેટઅપ્સ ઘણા બધા મેં તમને ટીચ કર્યા જ છે કે તમે 15 મિનિટમાં કે 1 આવરમાં તમે થઈ જાઓ. અમે 15 મિનિટનો અત્યારે નિફ્ટીનો સોરી 15 મિનિટનો નિફ્ટીનો ચાર્ટ લઈ લીધો, બરોબર. હવે તમે કોઈ પણ એક રેન્ડમ તમે જો આ 5 મિનિટમાં જે આપણને દેખાડતું હતું ને એ બધું 15 મિનિટમાં આપણને અહીંયા વિઝિબલ થવા માંડે છે કે શું છે શું નહીં. હું 15 મિનિટનો ચાર્ટ વિઝિબલ કરીને બેઠો હોય તોય મને ખબર પડે કે અહીંયા ઓલમોસ્ટ આ 2 કેન્ડલનો લો સેમ આવે છે અને આ 3 કેન્ડલનો હાઈ ક્રોસ કરેલો છે, તો મારે અહીંથી કોલમાં અપસાઇડ જવાય, પુટમાં મારે જવાય નહીં. સમજાય છે? તો 15 મિનિટની આપણી પાસે ઘણી બધી સ્ટ્રેટેજીસ છે, મેં ઘણું બધું સેટઅપ્સ મૂકેલું છે. આપણે જે બેંક નિફ્ટીમાં હમણાં એક જોયું હતું એવું જ રીતે નિફ્ટીમાં થયું છે ને, અહીંયા પાછું લો આવી દીધો ને, આ જ લો આપણને 5 મિનિટના ચાર્ટમાં વધારે આમ બાઉન્સ કરીને અહીંયા બતાડશે, બીજું કઈ આમાં હોતું નથી. સમજાય છે? તો મારે ટ્રેડ લેવો છે, મારે પૈસા કમાવા છે, એના કરતા શું હું ચાર્ટને સમજી શકું છું? ચાર્ટ મને શું કહેવા માંગે છે? ક્યાં મને સમજાય છે? ભલે ને અઠવાડિયાના 5 દિવસ ક્યાં 5 દિવસમાં 2 દિવસ આપણને ચાર્ટમાં કાંઈ ગતાગમ નથી પડતા, તો કંઈ વાંધો નહીં, આપણે 3 દિવસ ચાર્ટને સમજીને ટ્રેડ કરી લેશું. આપણે અમુક ઇક્વિટીમાં ટ્રેડ કરશું, આપણે અમુક હેજિંગમાં ટ્રેડ કરી લેશું, આપણે અમુક 30 મિનિટ સેટઅપ વાળું ટ્રેડ કરી લેશું, આપણે 1 hour સેટઅપ વાળું કંઈક ટ્રેડ કરી લેશું. પણ 5 મિનિટમાં શું પોસિબલ છે? તો એ જે પોસિબલ હોય એના પર ફોકસ કરો. પણ તમે એવું ના કરો, ઓહો 5 મિનિટમાં રોજ ટ્રેડ થઈ જવો જોઈએ, 5 મિનિટના ચાર્ટમાં રોજ સેટઅપ નીકળવું જોઈએ, 5 મિનિટ વાળો ચાર્ટ મને હંમેશા પ્રોફિટમાં રાખે, એવું નહીં. એક 5 મિનિટની લિમિટેશન છે. માની લ્યો કે તમારો આજે ટોટલ પ્રોફિટ છે એમાં 5 મિનિટના ચાર્ટનું કોન્ટ્રીબ્યુશન ખાલી 30% હશે, તો શું થઈ ગયું? તો ફોર્સ ના કરો કોઈ ચીજને. જે ટાઈમ ફ્રેમમાં જે વસ્તુ દેખાય એને એક્સેપ્ટ કરો. જ્યાં રેફરન્સ પોઈન્ટ ના મળતા હોય તો ના પાડી દેવાની કે કઈ વાંધો નહીં, હું 15 મિનિટમાં જોઈ લઈશ, મારી પાસે 1 કલાક વાળી સ્ટ્રેટેજી છે, મારી પાસે બીજું કઈ સેટઅપ છે, એના ઉપર હું ટ્રેડ લઈ લઈશ, કઈ વાંધો નહીં. તો શું વાંધો છે? બરોબર. વન્સ અગેન, જે મેં તમને આજે કીધું રેન્ડમ બધું ચાર્ટમાં જોઈને, એ ખાલી તમારે હવે શું કરવાનું છે, એને પ્રેક્ટિસ કરવાનું છે કે તમને ખબર પડે છે માર્કેટના સેન્ટિમેન્ટ. તમે એક કે બે કંઈક રેફરન્સ પોઈન્ટ પકડી શકો છો. રેફરન્સ પોઈન્ટ પકડતા પહેલા શીખો. સૌથી પહેલા ચાર્ટમાં શું થાય છે એ સમજતા શીખો. આગલા દિવસનો લો, આગલા દિવસનો હાઈ માર્ક કરી રાખો, માર્કેટ ક્યાંથી બાઉન્સ થાય છે બધા પોઈન્ટ્સ બનાવતા શીખો. ધીરે ધીરે શું થશે ખબર છે? ચાર્ટ તમારી સાથે વાતો કરશે, તમને સમજાશે. તો જ્યાં ટ્રેડ મળે છે ત્યાં લો, જ્યાં ટ્રેડ નથી મળતો અહીંયા નો લ્યો. આપણી પાસે એક ટ્રેડર પાસે તો ઘણા બધા સેટઅપ હોવા જોઈએ. એવું નથી કે સર આ જ સોલ્યુશન છે ને આમાં જ અમારી લાઈફનું ડેસ્ટિની નક્કી થશે, એવું ના કરો પ્લીઝ. એટલે કહું છું. અને આ વિડીયો બનાવવાનું રીઝન એ જ છે કે ઘણા લોકો આમ આવે, સર હું 5 મિનિટનો ચાર્ટ યુઝ કરું છું, મને તો આમ થઈ ગયો, ઓલી ઈએમઆઈ યુઝ કરું છું ને આ ઈએમઆઈ યુઝ કરું છું, આરએસઆઈ યુઝ કરું છું. એમ ના હોય યાર. એક સ્ટ્રક્ચર પ્રમાણે જવાનું છે ચાર્ટ, સ્ટ્રક્ચર પ્રમાણે તમને પૈસા આપશે, બાકી તમને પૈસા નહીં આપે. સમજાઈ ગયું છે કે આઈ હોપ કે હવે આનો પ્રેક્ટિકલ કંઈક તમે યુઝ કરશો. બીજું કે મેં સરસ મજાનો એક 3 સ્ટેપ પ્લાન બનાવ્યું છે. આ 3 સ્ટેપ તમે ફોલો કરી અને સ્ટોક માર્કેટમાં બહુ સરસ રીતે સફળતા મેળવી શકો, પ્રોવાઇડેડ કે તમારો લર્નિંગ અપ્રોચ હોય. અને 3 સ્ટેપ મુજબ જ આપણે અમદાવાદમાં બહુ સરસ રીતે છે ને ફેસ ટુ ફેસ વર્કશોપ થાય છે. પણ હું એક બેચમાં સારા 6 કે 7 ટ્રેડરથી વધારે લેતો નથી. હું મોટા ઇવેન્ટ કે સેમિનાર કરતો નથી. મારું પર્સનલ કોચિંગ ઉપર ધ્યાન હોય છે. જેમ કે રવિવાર આવે છે 2 દિવસ પછી, રવિવારે જ ફેબ્રુઆરી 9 માં પ્રાઇઝ એક્શનની બેચ છે. આ બેચ ફૂલ થઈ ગઈ છે 6 કે 7. પણ મહિનામાં આવી 2 બેચ પ્રાઇઝ એક્શનની અને 2 બેચ હેજિંગની કરું છું. આમાં ઇન્ટરેસ્ટ હોય તો પૈસા તો બનેગાની સાઇટમાં જઈ અને ટેલિગ્રામ થ્રુ મને કોન્ટેક્ટ કરજો કે સર તમારી સાથે હું કઈ રીતે જોડાઉં. સારા ટ્રેડર હું ઇન્વાઇટ કરું છું. 6 થી 7 થી લોકોને લેતો નથી. લોકો ગુજરાતમાં નહીં, ગુજરાત બહારથી આવે છે. બીજું, કોઈ રીઝનના લીધે તમે ન આવી શકો તો આના આપણી પાસે રેકોર્ડેડ વિડીયોઝ બી પડેલા છે. પણ તમે મારી સાથે લોંગ ટર્મ કનેક્ટ રહી શકો, ડાઉટ પૂછી શકશો. એવી રીતના બધા ટેલિગ્રામ ગ્રુપ બી આપણે ક્રિએટ કરેલા છે. મારો કોચિંગનો ઇમ્પોર્ટન્ટ હોય છે. હું હજારો ટ્રેડર સાથે કામ નથી કરતો, હું ઓછા ટ્રેડર સાથે કામ કરું છું. તો એના માટે બી મને કોન્ટેક્ટ કરી લેજો. પણ તમે જોજો કે હું મારા કોઈ વિડીયોમાં છે ને હું શોર્ટકટ નથી આપતો. તમને વિડીયો પૂરા કરતા કરતા એક વસ્તુ બતાવી દઉં. અહીંયા ખરેખર થયું છે શું, માર્કેટ થોડું ઉપર ગયું, ફટાક દઈને સેલર આવી ગયા, પછી બાયરે બાજી મેળવી લીધી. તો અહીંયા કોણ હતું? બાયર. અહીંયા કોણ આવ્યું? સેલર. અહીંયા કોણ આવ્યું? બાયર. તો બાજી ચેન્જ થઈ ને.
બાયરમાંથી સેલરમાં, શેરમાંથી બાયરમાં, તો આ ફાઇટ એક સારી કહેવાય. તો તમને આવી વખત નિફ્ટી ઘણી વખત આ વસ્તુ બધી રિપીટ કરશે, એમ તમને સ્ટ્રક્ચર સમજાવવું જોઈએ કે આ જ વસ્તુ ઘણી વખત બેંક નિફ્ટીમાં મળી જશે, અમુક સ્ટોકમાં બી મળી જશે. તો તમે સમજો, આપણે એકચ્યુઅલી એન્ટ્રી અહીંયા લીધી હતી, આપણે અહીંયા નહોતી લીધી, કારણ કે હું વેઇટ કરતો હતો કે મને કંઈક અહીંયા રેફરન્સ પોઈન્ટ ખબર પડે. સમજાય છે? આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, જે બધા લોકો કરે છે ખબર, એના માટે હું અહીંયા એન્ટ્રી લઈ લઉં, હું અહીંયા એન્ટ્રી લઈ લઉં, હું અહીંયા એન્ટ્રી લઈ લઉં, હું અહીંયા એન્ટ્રી લઈ લઉં. આમ ના થાય ભાઈ ટ્રેડ. આમ ના થાય. આમ તો મૂડી આપણી વાઇપ આઉટ થઈ જાય. આપણે લોજિક જ્યાં સુધી ન બેસે ત્યાં સુધી આપણે ટ્રેડ ન કરવાનું. બરોબર છે? સમજાઈ ગયું? વિડીયો એન્ડ કરું છું. આઈ હોપ કે આ બધી ઇનસાઇટ તમે ઇમ્પ્લિમેન્ટ કરો. કોઈ પણ ડાઉટ હોય તો મારી સાથે ટેલિગ્રામમાં જોડાઈને મને ક્વેરીઝ પૂછજો. મેં લિંક આપેલી છે આપણી વેબસાઇટમાં, કઈ રીતે મને કોન્ટેક્ટ કરવું. આઈ વિશ યુ લોટ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ. થેન્ક યુ વેરી મચ.